पंचवारो छे भवारो एक मु करानी सधी माताई भाई मारी सगरी सभाने रोम रोम से विपुल भाई जयेश बोला विष्णु दमा पटेलो दरबारो कराड़े आलमनी जैसो रावरो ठाकरो आज तो मारी बधी वस्ती गई जयेश आ तो पंचस तो भाई कराड़े आलमनी माता से दरेक ना खामा को छू जशीबे न्याय ની માતા છું વિષ્ણુ મોહન નું માવતર છું સાચું માં મારા કડાનું ઘરેણું છે સાચું સાચું હે ભાઈ આ તમે આલો છો હાવ હોનાનું સાચું માં વાપરી છે હોનાનું હવાઈ કરીને આ મહારાજ તમને પાસુવર છે આ દેવ લેણો નહીં રાખ્યા વિપુલભાઈ ભાઈ બેઠા છો ઈ નહીં મજા ને ઊભા છો ઈ નહીં મજા ખુરશી બેઠા છે ઈ નહીં મજા ઢોલી પાવડીઓ તમને મજા ટેન્શન પોસક દાડા તમારું વાગતું રહેશે અને જેટલું જેટલું હશે તમારા મનમાં નાભીમાં પડ્યું છે જયેશ હું જસીપુરની માદા ખામાં કહું છું તને તો બહુ આશી આલી બટા આશીમાં ખોમી નહીં રાખી અને મારી આશી આજે બોલે છે અને બધા ભુવાની આશી કોઈ દાડો પાસી ન પડો એવું જઈશ હું માતા કહું છું કે દુનિયામાં તારા નામનો ડંકો વાગે છે તારી જય શ્રી રાવણસિંહ તો ભાઈ રેણી કેણીનો દેવસિંહ વિપુલભાઈ વગાડતી રહેજો ડંકો તો ભાઈ જે રેણી કેણી રાખવા સાઈના મે દેવ કદી પોચો અગળેનું પૂન જોડી રાખીએ છે પણ કહેવતમાં કીધું છે ભાઈ કે ગાય કૂતરું પક્ષી અને ગાય કુવાસી ભણે જે આટલું હાચરે છે એના જીવનમાં કોઈ દાડો દુઃખ નહીં આવતું અને કોઈ દાડો અભિમાન ના લાવો હું શું નહીં કર્યું એ તારે હરી ટુકડો તમારે કોષ ડગલો પાછો કરી જાય અને જો આટલો ધર્મ રાખો છો તો કોઈ દાડો વખો આવતો નહીં નકા ગાડી બંગલા ને રૂપિયા તો આજે છે ને કાલે નહીં પાવડિયા ભઈલા આ વેરાઈ કહું છું જતીનભાઈ તમારી મુન્ની માતા બોલું છું વગાડો વગાડો માતાઈ કઈ જગ્યાએ જવું એ મુસીબત થઈ જાય જઈશ પોચ મેલી ના સઠ્ઠું આય પૈસા હજી બીજો સુકન પોકાય એટલે મારો ભગવાન દ્વારકા વાળો લઈ જાય એટલે જો પણ મારી વસ્તીનો ભાવ હોય છે કે ઘણી વારે સધી માતા કરો નહીં
એટલે મારે 5 મિનિટની હાજરી આલવા વીરા જવું પડે. આનો ભાવ છે ને મોટો છે. રૂપિયા હલી કાલે વપરાઈ જશે. લાખ હશે કે કરોડ હશે કોઈના થયા નહીં થવાના નહીં. વિપુલભાઈ જીવનમાં બધી લાય ઓળવાય છે પણ રૂપિયાની કદી નહીં ઓળવાતી. આ નરેન્દ્ર મોદીએ જેટલા ભેગા કર્યા છે આ તો તમે આ સભાન દેહી કે આવો દેવનો ડાયરો કરી આપો છો એ કરે છે ના થાય. કોનો એક ભાવ જેવો દેવ પ્રત્યે તો ભેગું થાય જતીનભાઈ નકા દેવનું ભેગું થતું નહીં. 5 મોણા આવે ને મારી ગુનન પૂછો હલી જો એક તો ગાડી ભરીને મહેમાન આવી કે આજે 500 ગ્રામ ખોટ બાજુ વાળા લીટર દૂધ લેવા જવું પડશે. તો આજે આ હજાઈ છે દેવનું છે જયેશભાઈ. હથિયા મેલશો નહીં. આ વેરાઈ માતાઈ વગર બાવળિયા આ કુલડી મવાયા જવેરા આ કોડીઓ મદીમાં પડે છે. આ દીકોને ગોતમાં જવું કોઈ મારા દેવો દેવના મળે. ચૌધરીના પટેલના દરબારો હીરાવર્ષનો તો જૂથ હોય અને મહેલા હોય. અમાર ન્યાયમાં 8 કે 10 જ ઘર હોય વધારે ના હોય ભાઈ. પણ હું માતા જબરી જયેશ કે 9 દાડા જમીનમાં રહી મારી જસીના મે ઝવેડા વવરાયા. એક ટ્રેક્ટર માટી નોખી શરીર ઉપર અને હાથ ગોમનો જમણવાર કર્યો. 35000 મોહનું રહોરું કર્યું. વિજયભાઈ સુવારાઈ આવી જાય, ગમન સોનથલી આવી જાય, કિંજનબેન દવે આવી ગયો, મારા જયેશે આવી ગયો કે ભાઈ જે જેનો ભાવ હોય તો કોઈ દારો કોઈનું ઊભું રહેતું નહીં. આના દેવના ઉપર જેના લગડી લાગી ને ધૂળેટીના રંગ જતા રહેશે પણ મારા રંગ આજે નહીં જોઈ કાલે નહીં જોઈ. અને જે મારામાં રંગ ગઈ ગયો ને એના દ્વારકાના પગે પડીને ટોપું કરું છું. કારણ કે હાલત કીધું કે દ્વારકાથી પૂરું ના થાય પણ અમે દેવ કરીએ. જયેશ હું જસીની માતા ખૂબ આશીર્વાદ પણ વેરાઈ પટેલો કહેતી જઉં છું કે જે જેની નાભી પડી છે ઓતેરામ પડ્યું છે, કોઈને સરકારી નોકરી લેવી છે, કોઈને અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા જવું છે, કોઈના પાસપોર્ટ તિજોરીઓ પડ્યા છે તો જો સહી સિક્કા ના કરાવું જ્ઞાનના માતા નહીં. વિદેશ ફરવા પ્લેન જોએ, ઇન્ડિયા ફરવા ટ્રેન જોએ. વિદેશ ફરવા પ્લેન જોએ, ઇન્ડિયા ફરવા ટ્રેન જોએ. વગડવાની માતાને બીજાને તારું મેળ જોએ. સભારો આ હવાઈ આ છે ને એ તમને 4 ગણું રડીના છે તમે વાપર્યું છે અમે લેણું રાખતો નહીં. પણ હું એમ કહું છું કે જેનો ટોપો થાય ને આવા મોઢવા કરજો તો આવું મંડળ ભેગું થાય અને આની સેવા કરો. જેને હોય પાલું પોણી પડ્યું છે, જે રહોરા ઉભુર્યું છે, જે ઊભા પગે ઉભુર્યું છે એના ઓતે રહીને જૈન કદાક્ષણ ઉમરા હુંડી ટોપું કરી આવી. આ વેરાઈ જસીપુરની માતા કહેતી જઉં છું દરેક જણ હાથ ઊંચા કરો ભાઈ. મારા વિપુલભાઈ ના દેવ બહુ જબરો છે. આ તો કંઠે ન જાણો તો ભાઈ વર્જે તો મેલું ના
પણ ભાવ હોય ના ઘેર હોય આ બધું નકર હોતું નહીં ભાઈ. એ માતા મારી કંઠેડનું છે જાણું રે માતા મારી કંઠેડનું છે જાણું રે એ મને તો ના મળે ઉખાડનારું રે એ સુધી મારી કંઠેડનું છે જાણું રે. વિપુલભાઈ, બીજું તો કોઈ સદી કહેતી નથી પણ કોઈ દાડો આ ઉંમરે તારા ઘેર દુઃખ નહીં આવે. આવી પેઢી કરી જશે અને જો તારા ઘેર 108 લેવું ન મેલું તો મારું નામ માતા નહીં. જયેશભાઈ, મારું લેવું ઊભી બજારે જાય. હું માતા છું કારણ કે કોઈની તાકાત નહીં કે આ ઘેર કદાચ નોકરી કરી જાય અને જો તારા દેવાનો લઈને જો ટાઈમ આવે જો વર્ગી ન કરું માર નામ માતા નહીં. એ લેવું ઊભી બજારે જાય લેવું લેરો ને તું એ દેવીઓ આ દેવીઓ સતરા ગોરે જાય લેવું ઊભી બજારે જાય. જોશી આયા મારા જાણો જોહલો આયા મારા જાણો એ જોશી આયા મારા જાણો જોહલો આયા મારા જાણો આ દેવીઓ વિપુલભાઈ, કરાની સદીશું પાટણની સદીશું એવી શરત છે કારણ કે નવી નોટ આઈને હોનીમાં મારી રોણકી વાઈ છે કે જગતમાં ઘેર ઘેર હું સદીશું. તને ઘેર હોની નોટ નહીં ભાઈ મને કહેજો. ઘેર ઘેર હોની નોટ છે અને ઘેર ઘેર હું રોણકી વાઈ બેઠી છું અને ઘેર ઘેર હું સદીશું કારણ કે મારા સહી સિક્કા એટલો વાગી ગયા કે જગતમાં સતી સન કોઈ એમ કે હિન્દુ મુસલમાન તો નોટ બાજુ મેલ દેજો ભાઈ તો હું સધી નહીં દરેકના વાપરાના એટલે હોની નોટ લે તો હું સધી હાજર છું કારણ કે મારા સહી સિક્કા દરેક જગ્યાએ વાગી ગયા જેમ ગોધીજીના વાગ્યા છે ને એમ વગાડ્યા છે. ગોધી સાપન કોઈ ચાલશે ભાઈ? કોઈને નહીં ચાલે. એના માટે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા વસ્તી હતા તમે જોવો ને ઇન્ડિયામાં વસ્તી રહે તો સારું. કેટલા પાસપોર્ટો પડ્યા મારા ડોક્ટર ભાઈ પણ દરેકનો ભાવ હોય હું સિક્કા મારીને આવું છું માતા. પણ ભાઈ જયેશભાઈ હું એને કહું છું કે ડબાજીની ઉખડી લઉં છું. દરેકનું કામ થાય ને ભાઈ કે ડબાજીની ઉખડી લઈ લઉં છું કે જેને મોનવું હોય મોનજો. જસીરભાઈની માતા જો મારા સહી સિક્કા કરી દે તો એક ડબાજીની ઉખડી હું ચરાઈ. હું કોઈના પૈસા લેતી નહીં. દરેકનો ભાવ લઉં છું. જયેશભાઈ બોલો રણછોડ રાયની જય.